इष्टदेव भगवान स्वामीनारायण, उपस्थित सर्वे सद्गुरु संतो, सर्वे हरिभक्तो, आजनी आ दिव्य सभा में दिव्य रूपे विराजता अपना सौना वाला परम पूज्य अक्षर निवासी महाराजना वाला हरिस्वरूप स्वामीना चरणों में कोटि कोटि वंदन। पूज्य ब्रह्म स्वामीना चरणों में वंदन। पूज्य स्वामीनु जीवन महाराजना अने नंद संतोना शब्दों में कहीए तो वर्तन वातु करशे। स्वामीनु जीवन एवं हतुं, एमनुं चारित्र एवं हतुं के हजारों संतों ने लाखों भक्तों ने जीवन जीवता शीखवाड़ी गया। भगवाननो महिमा तो होय, गुरुनो महिमा तो होय, पण मोटा संतनो महिमा केवो समजवो ए पण स्वामी शीखवाड़ता गया। मारा दादा गुरु अक्षर निवासी परम पूज्य भक्ति केशवदासजी स्वामी, हूँ सेवा में हतो त्यारे मने एक बात करी थी कि एक बार वड़ताल में मारा दादा गुरु भजन करता था अने घणा बधा संतो हरिकृष्ण महाराजना दर्शने वड़ताल आव्या त्यारे पूज्य स्वामी साथे हता। पछी हरिस्वरूप स्वामी मारा दादा गुरुने जोई गया एटले पगे लाग्या। एटले अमारा दादा गुरु एवुं बोल्या कि भगवान तमने 100 वर्षना करे अने वचनामृत 78 थया छे ए बधाय पूरा करावे। एटले एकदम चरणमां पड़ी गया कि गुरु थाय एटली कथा वार्ता तो करीशुं पण 100 वर्षना आशीर्वाद पाछा लई ल्यो। तो कि आ तो खाली कीधुं भावना। पछी स्वामी मेमनगर आवता रह्या। रात्रे वड़तालनी ऑफिस में फोन कर्यो कि गरडावाड़ा पुराणे स्वामी भजन करवा वड़ताल आव्या छे, एमने ऑफिस में बोलावो ने। तो ऑफिस में बोलाव्या अने फोन आप्यो कि ल्यो हरिस्वरूप स्वामी बात करवा मांगे छे। तो कि गुरु काले तमे मने आशीर्वाद आप्यो तो ने कि तमने महाराज 100 वर्ष ना करे ए हरिकृष्ण महाराजनी सामे उभा रहीने पाछा बोलजो, 100 वर्षना ना करे, एमनी ઈચ્છા હોય એ રીતે ધામમાં લેવા આવે એમ કહેજો। મારે જાજુ જીવવું નથી, મારે મહારાજને પામવું છે ને હજારોને પમાડવા છે, એ મારું મિશન છે। મારા દાદા ગુરુ મને કહે કે મારે પ્રાર્થના કરવી પડી, આટલો બધો મારામાં વિશ્વાસ એમને। એટલે મોટા સંતનો આટલો મોટો મહિમા એ ખરેખર અદ્ભુત। અને દરેકે પોતાના ગુરુનો અને મોટા સંતનો મહિમા કેટલો સમજવો જોઈએ કે મોટા સંતના આશીર્વાદનો મિનિંગ પણ શું થાય છે। એટલે સ્વામી ખરેખર મહારાજના ચીંધેલા રાહે હજારોને ચાલતા અને શીખવાડીને ગયા છે। એ રાહે આપણે ચાલીએ તો અક્ષરધામ જરાય દૂર નથી। સ્વામીના છેલ્લા પ્રવચનો તો ખરેખર રોજ સાંભળવા જોઈએ। એમાં બહુ એમણે હૃદયનો હાર્દ વ્યક્ત કર્યો છે અને એ આપણા જીવનનું અંતિમ સૂત્ર બની જાય એવા સ્વામીના એ શબ્દો છે। બહુ આપણને ખાસ શીખવાડીને સ્વામી ગયા છે કે કેટલું લાંબુ થવું, કેટલું પહોળું થવું, ને ક્યાં ક્યાં દોડવું ને ક્યાં ન દોડવું। દ્વિભુજ ઉપાસના હરિકૃષ્ણ મહારાજની ગોપીનાથજી મહારાજે સ્થાપેલા 6 ધામના દેવો વચનામૃત અને સત્સંગીજીમાં કીધું છે, મયી ચૈતેષુ રૂપેશુ ભેદો જ્ઞેયોનો સર્વથા નરનારાયણાખ્યોહમ વર્તે શ્રીનગરે તથા ગોપીનાથાક્ષયો ચાત્ર વર્તે। આવા જે મહારાજે પોતાના સ્વરૂપો દેખાડ્યા એની જે પ્રગટની હયાતી બતાવી છે એ વાતો સ્વામી હજારો પ્રવચનોમાં કરી છે, છેલ્લે પણ કરી છે। જો મોક્ષ અને મહારાજ જોતા હોય તો સ્વામી રડતી આંખે કીધું છે આ પ્રમાણે હાલો તો મહારાજ અને અક્ષરધામ ઢુકડું છે। નહીં તો પ્રથમનું 18મું વચનામૃત એમાં પણ બહુ ખાસ સ્વામીએ ભલામણ કરી છે, અમારે ને તમારે છેટું થઈ જશે। એ મહારાજની ટકોર કંઈ છોકરાના ખેલ જેવી નથી, બહુ પાકી ટકોર છે। અને એ સ્વામીએ બહુ દિલથી રજૂ કરી છે કે ખરેખર આપણી બધી આદતોને બ્રેક મારી દે, આપણી બધી ખોટી ચાલ હોય યુટર્ન મરાવી દે અને સીધા મહારાજની સામે ઊભા રાખી દે। એવા સ્વામીના એ આકરા શબ્દો ખરેખર આપણું જીવન બદલેવું છે। સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરી મારા ગુરુ પરમ પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય ડીકે સ્વામી, ગુરુકુલ નાયર પરિવાર વતી સ્વામીના ચરણોમાં વંદન કરી વિરમું છું। જય સ્વામિનારાયણ।